લ્યો બેન આ ડ્રેસ લઈ જાવ, એકદમ નવો છે, જો કલર કેવો છે, બાકી જો આવા દાદા કલર પડ્યા. આ તો એલા ઓલા રાજુભાઈ ની દુકાન લાગે, હાલ તો જોવા જવા દે તો. અરે બેન તમને ગમતું હોય તો કયો ને, નકા હું હકેલી હકેલી લાંબીને થઈ ગયા. હું કે રાજુભાઈ આ જો લુગડા હેરકા ગોઠવું, કેમ તમે ભૂલા પડ્યા? આ જો નીકળું બજારમાં તો હું કહું રાજુભાઈ ની દુકાન આટો મારતા આવું. હું કેતો સા પાણી કઈ પીવા કે તમારે? ના ના ભાઈ કઈ નથી પીવું. હું કહું કે આ તમે ગામડે થી કેમ અહીંયા હેરમાં દુકાન કરી? અરે ભાઈ વાત જાણી એવી હતી ને કે એક તો ગામડે હતો તો હક પણ થતું નતું, તો મેં કીધું માઈ ગયો હાલ ને ભાઈ ગામમાં એકાદી દુકાન નાખીને કઈ ગોઠવાતું હોય તો થઈ જાય ને વેલેરું. તો હું કે હક પણ થઈ ગયું? હક પણ હું તંબુરો થાય, કરજો થયો માથે. લે કા હું કા લગ્ન ની આશાએ દુકાન ખોલી હતી, તો માથે કરજો જ એવડો થઈ ગયો. હવે લગ્ન ની આશા નથી રહી, 15 લાખ રૂપિયા માથે કરજો છે. હવે લગ્ન ના વિચાર જ માંડી વાયરા. તો આવતા રહ્યો પાછા ગામડે. હવે ભાઈ ગામડે આવવા એવી મારી ત્રેવડ નથી, કારણ કે આ કરજો બુરી લઈને તો એમાં જ મારી જિંદગી વહી જાય. રાજુભાઈ એવા ગરજા તો થયા રાખે, એમાં થોડું હારી જવાનું હોય. અરે ભાઈ હારી તો નથી ગયો, પણ આ ઘરની જવાબદારી માથે છે ને એટલે આ બધું કરવું. બાકી મને તો હવે જરીએ કઈ ઈચ્છા રહી જ નથી, અને કરજો જ એવડો છે કે હવે લગ્નની ઈચ્છા તો હાવ ભૂલી જ ગયો. કારણ કે લગ્ન કરું કે આ કરજા બુરું.